મહેસાણા જિલ્લાના ટુડાલી ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2026 હેઠળ ચાલી રહેલી તળાવ ઊંડું કરવાની કામગીરી વિવાદમાં આવી છે. ગામ લોકોએ સરપંચ અને કોન્ટ્રાક્ટર પર તળાવમાંથી નીકળતી માટીનો ગેરકાયદેસર વેપાર કરવાનો પણ આક્ષેપ કર્યો છે. જ્યારે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને લાંધણજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ટુંડાલી ગામનો આ જે તળાવ છે એ તળાવની કામગીરી અંતર્ગત ચાલુ છે, બરાબર. અને એ ગેરકાયદેસર સુજલામ સુફલામ જે પણ યોજના છે એમ એ અંતર્ગત એ મુજબ એ ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે એ અમને જાણ મળી છે. એ જ મુજબ અહીંયા 8 થી 9 ફૂટ ખોદકામ ગેરકાયદેસર કરેલું છે અને આ માટી બહાર વેચવામાં આવી છે અને એ પણ એને જગ્યામાં વેચવામાં આવેલી છે. સુજલામ સુફલામ જે યોજના છે એ અંતર્ગત મુજબ ટર્મ્સ કન્ડિશન ગવર્મેન્ટની એ કહેવા માંગે છે કે આપણે આ ગામની માટી બીજે જગ્યાએ મોકલવી ના જોઈએ અને જે તળાવ છે એની આજુબાજુની પાળ બાંધવી જરૂરી છે. આ ગામમાં બેકાયદેસર ગામ 2 નંબરમાં તળાવ ગોદાવવામાં આવે છે. સરપંચ દ્વારા ગોદાવવામાં આવે છે. સરપંચે રાતે આવીને મને ધમકી આપી છે, મારા ફોનમાં વિડીયો બી છે કે તમારથી જે થતું હોય એ કરી લેજો. મેં 25 લાખ રૂપિયા લીધા છે. પૈસા લઈને 2 નંબરમાં તળાવ ગોદાવે છે અને ગામવાળા પૂછવા જાય છે તો કોઈ દિવસ સરખું જવાબ આપતો નથી અને કાયદેસર અમને સરખો જવાબ મળતો નથી. એટલે અમે ગાડીઓને બધું રોક્યું છે. પણ અમારે એક જ નિયમ છે બધા ગામવાળા છોકરાઓને કે આનું કાયદેસર જે હોય એ આનું ઉલ્લેખ આવવું જોઈએ, એવી અમારો ગામમાં ન્યાય મળવું જોઈએ. આ 40 ફૂટ ઊંડો તળાવ ગોદાવવામાં આવે છે. કોઈ બી છોકરો અંદર પડ્યો મરી ગયો એની જવાબદારી કોની રહેશે? આટલું અમારું એ છે કે આટલું અમને ન્યાય અપાવો કે આ 2 નંબરમાં જે તળાવ ગોદાય છે એ ગોદાવું ના જોવે અને આ કામ અટકાવવું જોવે એટલી અમારી વિનંતી છે. એ બાબતે અમારું બિનકાયદેસર આ કામ છે, બરોબર. અમે ત્યાં 4 દિવસ પહેલા અમે કલેક્ટર ઓફિસે અરજી આપી, એનું કોઈ ઉપાય નથી, બરોબર. અમે આજે લાંગણેજ બી અરજી આપીને આવ્યા છે, બરોબર. એ જાણવા જોગ અમે આપીને અરજી આવ્યા છે. શું કરો?